નમસ્કાર દર્શક મિત્રો, મારે શ્રી સિદ્ધિ વિનાયક ગુજરાતી જ્યોતિષમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. ઉચ્ચના ગુરુનું ગોચર કર્ક રાશિમાં તારીખ 31/10/2026 સુધી શરૂ છે. આપણે આગળના વિડીયામાં મેષથી માંડી અને ધન રાશિ સુધી આપણે ગુરુનું ગોચર આપણે કર્ક રાશિમાં જાણી ગયા. આજે આપણી જેમની પણ જન્મ કુંડળીમાં મકર લગ્ન હશે અથવા મકર રાશિ હશે, એમના માટે ગુરુનું ગોચર શું ફળ આપશે એના વિશે આજે આપણે જાણીશું. તો જેમનું પણ મકર લગ્ન હોય કે મકર રાશિ હોય, એના માટે ગુરુદેવ છે એ પોતાની રાશિથી 7મા ભાવમાં ગોચર કરે છે. ગુરુની એક રાશિ આવે છે 12મા ભાવમાં, એક રાશિ આવે છે 3જા ભાવમાં. તો મકર રાશિવાળા માટે ગુરુદેવ છે એ 3, 7, 12 અને 1 આટલા ભાવનું ફળ આપે છે. એટલે કે ગુરુદેવ છે એ 12મા ભાવનો અધિપતિ છે, તો અહીંનું પણ ફળ આપે છે. ગુરુની દૃષ્ટિ છે એ મકર રાશિ પર રહેલી છે, તો મકર રાશિ પણ જ્યાં સ્થાનમાં હશે ત્યાંનું પણ ફળ આપશે. ગુરુની દૃષ્ટિ અત્યારે મીન રાશિ ઉપર રહેલી છે, તો જ્યાં પણ મીન રાશિ હશે ત્યાંનું પણ ફળ આપશે. અને ગુરુદેવ છે એ મકર રાશિથી 7મા ભાવમાં ગોચર કરે છે, તો અહીંનું પણ ફળ આપે છે. તો જેમને વિદેશ જવાની ઈચ્છા હોય એના માટે વધારે યોગ સારા રહે છે, કારણ કે ગુરુદેવ છે એ 12મા ભાવના અધિપતિ છે. 12મો ભાવ છે એ વિદેશ બતાવે છે, અને 3જો ભાવ છે ને એ સ્થાન પરિવર્તન બતાવે છે. એટલે કે જગ્યાને ચેન્જ કરવી, જગ્યાનું સ્થળાંતર કરવું. એના માટે જેને વિદેશ જવું હોય, જે લોકો વિદેશ જવા માગતા હોય એના માટે યોગ છે એ વધુ સારા રહે છે. સમજી લો કે જે લોકો ભવિષ્યમાં વિદેશ જવા માગે છે, તો 3જો ભાવ છે ને એ ડોક્યુમેન્ટનો છે. એટલે વર્તમાનમાં એને વિઝા વગેરેની જે કાંઈ પ્રોસેસ હોય એ એને શરૂ કરી દેવી જોઈએ, તો એમને સારું રહે છે. કારણ કે ગુરુદેવ છે એ 3જા ભાવ ઉપર દ્રષ્ટિ પણ કરે છે. ગુરુની દૃષ્ટિ છે એ 9મી દૃષ્ટિ છે એ 3જા ભાવ ઉપર પણ થાય છે. તો જે લોકો વિદેશ જવા માગતા હોય એને પોતાના જે કંઈ વિઝા હોય એના માટે એને કાર્યવાહી કરવી જોઈએ, તો એનાથી પણ સારું રહે છે. તેમજ 12મો ભાવ છે ને એ રોકાણનો ભાવ છે, અને 7મો ભાવ છે ને એ પત્નીનો ભાવ છે, ભાગીદારીનો ભાવ છે. તો જાતકે પોતે જે કાંઈ રોકાણ કરવું હોય એ પત્ની નામે રોકાણ કરવું જોઈએ, ભાગીદારના રોકાણ કરવું જોઈએ, તો વર્તમાનમાં એને સારું પણ રહે છે. જેમનું મકર લગ્ન છે કે મકર રાશિ છે એમના માટે. બીજો ભાવ છે ને એ કુટુંબનો ભાવ છે, અને કુટુંબ માટે આ ધન ભાવ છે, આ લાભ ભાવ છે, અને આ ભાવથી ભાવ 6ઠ્ઠો ભાવમાં ગુરુદેવ ગોચર કરે છે. તો જેમનું મકર લગ્ન હોય કે મકર રાશિ હોય એમણે પોતાના કુટુંબની સાથે સંબંધો સારા રાખવા જોઈએ, કારણ કે વર્તમાનમાં કુટુંબ સાથે લડાઈ ઝઘડા વગેરે પણ થઈ શકે છે. માટે જેમનું મકર લગ્ન હોય કે મકર રાશિ હોય એને પોતાના કુટુંબમાં સારા સંબંધો રાખવા જોઈએ. અને ખાસ કરીને કુટુંબની અંદર ધન માટે ઝઘડા થઈ શકે છે, કારણ કે કુટુંબ માટે આ બીજો ભાવ ધન ભાવ છે, અને આ એનો લાભ ભાવ છે. તો કુટુંબમાં ઝઘડા થાય છે, ધનના કારણે ઝઘડા થઈ શકે છે. 3જા ભાવથી ગુરુદેવ છે એ 5મા ભાવમાં ગોચર કરે છે. તો 3જો ભાવ છે ને એ નાના ભાઈ બહેન અને પરાક્રમનો છે. તો નાના ભાઈ બહેનો વર્તમાનમાં અત્યારે કોઈ સલાહ આપે તો એ લેવી જોઈએ, કારણ કે આ ભાવથી ભાવ પંચમ પડે છે, અને પંચમ ભાવ છે ને એ માર્ગદર્શનનો છે, સલાહનો ભાવ છે. તો નાના ભાઈ બહેનો વર્તમાનમાં સલાહ આપે એ એને અનુસરવી જોઈએ. અને 3જો ભાવ છે ને એ નાના ભાઈ બહેનનો છે અને
પરાક્રમનો પણ છે. સાતો ભાવ છે એ ભાગીદારનો ભાવ છે. તો જેમનું મકર લગ્ન હોય કે મકર રાશિ હોય એણે જે કાંઈ ધંધો કરવો હોય વર્તમાનમાં ભાગીદારમાં તો પોતાના નાના ભાઈઓને એમાં સામેલ કરવા જોઈએ, જેનાથી એને સારું રહેશે. ચોથો ભાવ, ચોથા ભાવથી ગુરુદેવ છે એ ચોથા ભાવમાં ગોચર કરે છે. જો અહીંથી ગણો તો આ ચોથો ભાવ આવે છે 1, 2, 3 ને 4. ચોથો ભાવ છે ને એ માતાનો ભાવ છે. માતા માટે અત્યારે આ સુખનો ભાવ છે. માલ, મિલકત, પ્રોપર્ટી અને વાહનનો ભાવ છે. તો જાતકે જે કાંઈ અત્યારે મિલકત, પ્રોપર્ટી, વાહન લેવું હોય તો એ પોતાના માતાના નામે લેવું જોઈએ, તો એને સારું રહેશે. પંચમ ભાવ, પંચમ ભાવથી ગુરુદેવ છે એ ત્રીજા ભાવમાં ગોચર કરે છે. પંચમ ભાવ છે એ સંતાનનો ભાવ છે. સંતાન માટે કોઈ સ્થાન પરિવર્તન યોગ વર્તમાનમાં રહેશે. તેમજ સંતાનો માટે અત્યારે સમય નબળો પણ રહેશે, કારણ કે આ ભાવથી આ ભાવ ગણો ને તો આઠમો ભાવ થાય છે. આઠમા ભાવનો અધિપતિ થઈ અને ત્રીજા ભાવમાં ગોચર કરે છે. સંતાનોને મૃત્યુ તુલ્ય કષ્ટ પણ થઈ શકે છે. સમજીએ કોઈને સંતાનો બીમાર છે અને એવી કોઈ મેજર બીમારી છે તો એમને સર્જરી પણ કરાવવી પડે તેવા પણ યોગ રહે છે. છઠ્ઠો ભાવ, છઠ્ઠો ભાવ છે ને એ મોસાળનો ભાવ છે, કર્જનો ભાવ છે અને લોનનો ભાવ છે. આ ભાવથી ભાવ બીજો પડે છે. તો છઠ્ઠો ભાવ લોનનો છે. તો સમજી લો કોઈ વ્યક્તિને અત્યારે વેપાર કરવો છે, કંઈ ભાગીદારીમાં ધંધો કરવો છે તો એને લોન લઈ અને ધંધો કરવો જોઈએ, કારણ કે આ ભાવથી ભાવ બીજો ભાવ પડે છે અને બીજો ભાવ ધન બતાવે છે. છઠ્ઠો ભાવ છે એ લોન બતાવે છે. તો આ જેમનું મકર લગ્ન હોય કે મકર રાશિ હોય એને લોન લઈ અને ધંધો વેપાર શરૂ કરવો જોઈએ, તો એને સારું રહેશે. સાતમો ભાવ, સાતમો ભાવ છે ને એ પતિ પત્ની ભાગીદારી, સ્વતંત્ર વ્યાપાર, ડેલી રોજે રોજનો વેપાર વગેરેનો ભાવ બતાવે છે. આ ભાવમાં ગુરુદેવ ગોચર કરે છે અને આ ભાવથી ભાવ છઠ્ઠો પડે છે. આ ભાવથી ભાવ નવમો પડે છે. આ ભાવથી ભાવ છઠ્ઠો હોતા પત્નીને કોઈ બીમારી પણ વર્તમાનમાં રહી શકે છે. તેમજ પત્ની હોય તો એ લાંબી યાત્રા પણ કરે, ધાર્મિક યાત્રા પણ પત્ની કરે તેવા પણ યોગ રહે છે, કારણ કે આ ભાવથી ભાવ છે ને નવમો થાય છે. નવમો ભાવ છે એ ધાર્મિક યાત્રા, તીર્થયાત્રા વગેરે બધું બતાવે છે. અને પત્ની સાથે કોઈ લડાઈ ઝઘડાના યોગ પણ રહે છે, કારણ કે આ ભાવથી ભાવ છઠ્ઠો પડે છે. તો પત્ની સાથે અત્યારે કોઈ લડાઈ થાય, ઝઘડા થાય, એમની વચ્ચે બે વચ્ચે ખટરાક પણ રહે તેવા પણ યોગ રહે છે. તો પોતાની પત્ની હોય કે પોતાના ભાગીદાર હોય એમની સાથે સંબંધો સારા રાખવા જોઈએ. અષ્ટમ ભાવ, આ ભાવથી ભાવ 12મો પડે છે. અષ્ટમ ભાવ છે ને એ સસુરાલ પક્ષનો ભાવ છે અને આ ભાવથી ભાવ 12મો છે. આ ભાવથી ભાવ 5મો પડે છે અને આ ભાવથી ભાવ 8મો પડે છે. તો પંચમ ભાવ છે ને એ સલાહકારીનો ભાવ છે. તો સમજી લો કોઈ જાતકને રોકાણ કરવું છે તો એને પોતાના જે કાંઈ સસુરાલ પક્ષ છે એના લોકો સાથે એને માર્ગદર્શન એની પાસેથી લેવું જોઈએ, એની સલાહ લેવી જોઈએ. અને આ ભાવ 7મો પડે છે, એટલે કે આ ભાવથી 12મો છે પણ આ ભાગીદારીનો ભાવ પડશે. અને અષ્ટમ ભાવ છે ને એ સસુરાલ પક્ષનો ભાવ છે. તો ધંધો ભાગીદારીમાં કરવો હોય તો નાના ભાઈ બહેન સાથે પણ કરી શકે છે, અથવા તો પોતાના સસુર પક્ષના જે લોકો છે એમના કોઈ હાળા હોય, એના કોઈ એના બીજા કોઈ સંબંધીઓ થતા હોય સસુરા પક્ષના, એની સાથે પણ સંબંધ રાખી અને ધંધો કરી શકે છે. એનાથી એને રોકાણ પણ કરીને લાભ લઈ શકે છે. અને સસુરાલ પક્ષમાં કોઈને મૃત્યુ પણ થાય તેવા પણ યોગ રહે છે, કારણ કે આ ભાવથી ભાવ 12મો પડે છે અને આ ભાવથી ભાવ 8મો પડે છે. તો કોઈનું મૃત્યુ પણ સસુરાલ પક્ષમાં થઈ શકે છે. નવમ ભાવ, આ ભાવથી ભાવ 11મો પડે છે અને આ ભાવથી ભાવ ચોથો પડે છે
આ ભાવથી એ ભાવ હાથમો પડે છે. નવમો ભાવ છે ને એ ધર્મનો ભાવ છે, પિતાનો ભાવ છે. તો જાતક વર્તમાનની અંદર કોઈ ધર્મ કર્મ કરે તો એને સારું રહે છે, એનાથી લાભ રહે છે. અને ખાસ કરી અને વર્તમાનની અંદર પોતાની પત્ની સાથે, પતિ અને પત્ની બંને સાથે રહી અને કોઈ ધર્મ કાર્ય કરે, કોઈ અનુષ્ઠાન કરે તો એને વધારે સારું રહેશે. પિતાથી જેમ માતા માટે પ્રોપર્ટી લઈ શકે એમ પિતાના નામે પણ પ્રોપર્ટી લઈ શકે છે. કારણ કે આ ભાવથી આ ભાવ ગણો ને તો ચોથો ભાવ થાય છે. જુઓ, માતાથી ચોથા ભાવમાં ગુરુદેવ ઓછા કરે છે, જ્યારે પિતાથી આ ભાવ ચોથો ભાવ પડે છે. તો પિતા માટે પણ પિતાના નામે પણ સંપત્તિ લઈ શકાય છે. અને પિતા માટે આ બિઝનેસનો ભાવ છે, ધંધાનો ભાવ છે. તો પિતા કોઈ ધંધો કરતા હોય, વેપાર કરતા હોય તો એમાં પણ એમને સપોર્ટ કરવો જોઈએ, જેનાથી પિતા લાભ છે એ જાતકને પણ મળે છે. દશમ ભાવ, આ ભાવથી આ ભાવ દશમ થાય છે. આ ભાવથી ભાવ ત્રીજો થાય છે. આ ભાવથી ભાવ છઠ્ઠો થાય છે. તો ગુરુદેવ છે આ દશમ ભાવ છે ને એ કર્મનો ભાવ છે. તો આ ભાવ ત્રીજો પડે છે. એટલે કે જે લોકો મકર લગ્નવાળા હોય કે મકર રાશિવાળા હોય એમને ધંધો ચેન્જ પણ થાય વર્તમાનમાં તેવા પણ યોગ રહેશે. અને ધંધો ચેન્જ કરી અને એમાં સફળતા પણ મળે તેવા પણ યોગ રહેશે. સમજી લો, કોઈ લોકો જાતક નોકરી કરે છે મકર રાશિવાળા માટે તો એમને વર્તમાનની અંદર પ્રમોશન મળે, સફળતા મળે, અથવા એમાં એને બદલી થાય કે એને સ્થાન પરિવર્તન કરવું પડે તેવા પણ યોગ રહેશે. 11 ભાવ, આ ભાવથી ભાવ બીજો પડે છે. આ ભાવથી ભાવ પાંચમો પડે છે. અને આ ભાવથી ભાવ નવમો પડે છે. તો નવમ ભાવમાં ગુરુદેવ ગોચર કરે છે 11મા ભાવથી. તો 11 ભાવ છે ને એ મોટા ભાઈ બહેન મિત્રો સોસાયટી અને સમાજનો છે. તો મોટા ભાઈનું ભાગ્ય અત્યારે સારું રહે છે. અને આ ભાવથી ભાવ પાંચમો પડે છે. જેવી રીતે નાના ભાઈ બહેનનું માર્ગદર્શન લઈ શકાય છે એવી રીતે મોટા ભાઈ બહેન હોય એમનું પણ સલાહ લેવામાં આવે ધંધા બાબતની અંદર તો પણ સારું રહેશે. કારણ કે આ ભાવથી ભાવ પાંચમો પડે છે. આ ભાવ નાના ભાઈ બહેનનો છે અને આ ભાવથી ભાવ નવમ પડે છે જે મોટા ભાઈ બહેનોનો છે. તો મોટા નાના ભાઈ બહેન કે મોટા ભાઈ બહેન હોય એમનું માર્ગદર્શન એમની સલાહ એમ લેવી જોઈએ, અથવા એમને પોતાના ધંધામાં સામેલ કરીને ભાગીદારી પણ કરીને લાભ લઈ શકાય છે. 12મો ભાવ, આ ભાવથી ગુરુદેવ છે એ અષ્ટમ ભાવમાં ગોચર કરે છે. આ ભાવથી ભાવ ચોથો ભાવ પડે છે. તો જે લોકો રોકાણ કરવા માગે છે એ રોકાણ તો કરવું જોઈએ, પણ રોકાણ છે ને પોતાની પત્ની અને કે ભાગીદારના નામે કરી શકાય છે. 12મો ભાવ છે ને એ રોકાણનો ભાવ તો રહેલો જ છે, પણ રોકાણ પણ સમજી વિચારીને કરવું જોઈએ. કારણ કે 12મો ભાવ છે ને એ લોસ પણ બતાવે છે. સમજી લો, ભાગીદારમાં કે ભાગીદારીની અંદર એમને રોકાણ કરવું જોઈએ, પણ પત્ની હારે કોઈ લડાઈ ઝઘડા થતા હોય, ભાગીદાર સાથે લડાઈ ઝઘડા થતા હોય તો એમને રોકાણ કરવામાં ખાસ ધ્યાન પણ રાખવું જોઈએ. કારણ કે રોકાણ કરવાથી એને નુકસાન પણ થઈ શકે છે. જે લોકો વિદેશમાં રહેતા હોય એણે પોતાના મકાન, વાહન, મિલકત વગેરે વસાવવું જોઈએ નહીં. કારણ કે આ ભાવથી ભાવ ચોથો પડે છે અને આ ભાવથી ભાવ અષ્ટમ પડે છે. 8મો ભાવ છે ને એ મૃત્યુતુલ્ય કષ્ટ પણ બતાવે છે. તો જે લોકો વિદેશમાં રહેતા હોય એને કોઈ જાતનું વર્તમાનની અંદર પ્રોપર્ટીનો કોઈ રિસ્ક લેવો જોઈએ નહીં. આવી રીતે જેમનું મકર લગ્ન હોય કે મકર રાશિ હોય એમના માટે ગુરુદેવ ફળ આપે છે. જુઓ મિત્રો, એક ભાવના ઘણા બધા કારકો હોય છે, પરંતુ આપણે મેન કારકો હોય ને એના વિશે આપણે વાત કરીએ છીએ. કારણ કે વધુ આપણે વાતો કરીએ તો વિડીયો પણ લાંબો ઘણો થઈ શકે છે. જો મિત્રો વિડીયો પસંદ આવે તો લાઈક કરો અને
શેર કરો, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. તેમજ કુંડળી માટે તમે આ નંબર પર કોન્ટેક કરી શકો છો. તેમજ જેમને ગુજરાતી જ્યોતિષ શીખવું હોય